શું ફ્રેન્ડ્સ, તમારી પાસે પણ આવા જૂના કવર પડેલા હશે જે પીળા થઈ ગયા છે? તો હવે મોબાઈલ કવર ફેંકતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો. તમારા ખૂબ જાજા પૈસાની બચત થશે. કવર પીળું થઈ જાય ને આપણે તેને ફેંકી દઈએ, તો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ આપણે તેનો રીયુઝ કરીને તેમાંથી ખૂબ સુંદરની વસ્તુ બનાવી શકીએ છીએ. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, મારી પાસે આ રીતનું મોબાઈલ કવર પડેલું છે. તે આ રીતે પીળું થવા લાગેલું છે. 1-2 મહિના આપણે વાપરીએ તરત પીળું થઈ જાય છે. તો આવા પીળા કવરને આપણે એકદમ યુનિક લુક આપવાના છીએ ફ્રેન્ડ્સ, જે અત્યારે ખૂબ ટ્રેન્ડ છે અને બજારમાં આપણને 2 થી 3 હજાર રૂપિયામાં આ પીસ મળે છે. તેને આપણે ઘરે સાવ નજીવા ખર્ચમાં બનાવીને તૈયાર કરી લેશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આપણે શું કરવાનું છે, અહીંયા ગ્લુ લીધું છે, સારું એવું ગ્લુ લેવાનું છે અને આ રીતના જે કાંઈ તમારી પાસે ડેકોરેટિવ આઇટમ પડી હોય ને તે લઈ લેવાની છે. તૂટી ગયેલી જ્વેલરી પણ ચાલે, કોઈ પણ સુંદર એવી વસ્તુ હોય, સ્ટોન છે, મિરર છે, તે તમે અહીંયા ઉપયોગમાં લઈ શકો છો. જે કાંઈ તમને મળે તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. પરફેક્ટ એવું જ નથી કે જેવું આમાં બતાવેલું છે તેનો જ ઉપયોગ કરવો. તો મોબાઈલના સાઈડની કિનારીઓ છે ત્યાં આપણે આ રીતે ગ્લુની મદદથી ડાયમંડ રોલ ચિપકાવી દીધો છે. આ ડાયમંડ રોલ જો તમારે ફ્રેન્ડ્સ ખરીદવો હોય ને તો ઓનલાઈન પણ મળી જશે અને ઓફલાઈન પણ તમને મટીરિયલ શોપ ઉપર આસાનીથી રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે. હવે જે શેપ છે ને મોબાઈલ કવરનો, તે મુજબ આપણે પહેલાં આ રીતે બાઉન્ડ્રી કરી લેવાની છે અને સારા એવા ગ્લુનો જ ઉપયોગ કરવાનો છે. એટલે સરસ એવું ચીપકીને આપણી ફિનિશિંગ અને મજબૂતાઈ સાથે આપણી પ્રોડક્ટ તૈયાર થાય. તો આ રીતે તમે જોઈ શકો છો, ડાયમંડ રોલને આપણે સારી રીતે ચિપકાવી દીધો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાવ સરળ અને સિમ્પલ જ છે. કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 10 થી 15 મિનિટમાં જ તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી લેશો. તો મારી પાસે સુંદર એવું એક જુડાનું આ રીતનું લોકેટ પડેલું હતું. આપણે તેનો ઉપયોગ કરીશું. હવે તેનું નાકું હટાવીને આ રીતે વચ્ચે રાધા કૃષ્ણ છે તેને ચિપકાવી દેવાના છે. નકામાં નેકલેસ પડેલા હોય, ઇયરિંગ્સ હોય ફ્રેન્ડ્સ, તમે અહીંયા કોઈ પણ જ્વેલરી હોય તે લઈ લેવાની અને અહીંયા ચિપકાવી શકો છો તમે આ રીતે, જેથી સુંદર એવી આપણી પ્રોડક્ટ તૈયાર થાય. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીંયા બધી વસ્તુ ચિપકાવતા જવાના છીએ. આ રીતના બધા પેચ અને જ્વેલરી આપણે સુંદર એવી હોય ને તૂટી જાય ને આપણે એમને પડેલી હોય તેનો કાંઈ જ યુઝ નથી કરી શકતા ફ્રેન્ડ્સ. તો અહીંયા જ્વેલરીનો પણ ખૂબ સુંદરનો રીયુઝ થઈ જશે અને માર્કેટમાંથી પણ ફ્રેન્ડ્સ તમે આવી સુંદર વસ્તુ ખરીદી શકો છો. આ બધું મટીરિયલ તમને કોઈ પણ ક્રાફ્ટની શોપ હોય ને ત્યાં આસાનીથી તમને મળી જશે અને એ પણ રિઝનેબલ પ્રાઇસમાં. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે કાંઈ મળે તે વસ્તુ અહીંયા ચિપકાવી દેવાની છે. પણ કલર કોમ્બિનેશનનું ધ્યાન રાખવાનું છે. સિલ્વર લેતા હોય તો સિલ્વર લેવાનું, ગોલ્ડન લેતા હોય તો ગોલ્ડન લેવાનું. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ થોડી એવી જગ્યા ન રહે તે રીતે આપણે સરસ ફિનિશિંગ સાથે આ બધી વસ્તુ ચિપકાવતા જવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ને ગ્લુ પણ સારું એવું લેવાનું છે જેથી આપણી વસ્તુ છે તે સરસ મજબૂતાઈ સાથે ચિપકી જાય. તો અહીંયા આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે ચિપકાવી દીધી છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો, સાવ સરળ સિમ્પલ જ છે. કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં. પહેલી વારમાં તમારાથી પણ પરફેક્ટ એવું કવર બનીને તૈયાર થશે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણી પાસે આવા કવર પડેલા હોય અને આપણે તેને કચરામાં ફેંકી દઈએ, પીળા પડી જાય પછી આપણે કાંઈ જ યુઝમાં નથી આવતા. તો આવા કવરને ફેંકતા પહેલાં ફ્રેન્ડ્સ તમે તેમાંથી સુંદર એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. ખાલી કવર જ પીળું થઈ ગયેલું હોય છે, બાકી તો એમનો મજબૂતાઈ તો સારી જ હોય છે અને આપણે તેને કચરામાં ફેંકી દઈએ કારણ કે તે સારું નથી લાગતું, પીળું થઈ ગયું હોય છે. તો હવે ફેંકતા પહેલાં ફ્રેન્ડ્સ તમે આવી સુંદર એવી વસ્તુ તેમાંથી બનાવી શકો છો. તો આ રીતે આખા કવર ઉપર આપણે સરસ એવું ચિપકાવી દીધું છે બધું નાની નાની વસ્તુ. હવે લઈ લેવાનું છે આ રીતે કોઈ પણ બુટી. સરસ એવી સુંદર એવી બુટી છે અને તે તૂટી ગઈ છે. તો ફ્રેન્ડ્સ આપણે તેને અહીંયા ચિપકાવી દેવાની છે આ રીતે. તમે જોઈ શકો છો, જેથી લટકન પણ ખૂબ જ સુંદર એવું લાગે અને જ્યાં જગ્યા દેખાય છે ત્યાં આપણે કોઈ પણ આ રીતનું સ્ટીકર ચિપકાવી દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે ઉપરની સાઈડ આ રીતે આપણે થોડો એવો એક હોલ કરી લીધો છે અને ત્યાં આ રીતે તમને હૂક રેડીમેડ મળતું જ હોય છે. જ્યાં મટીરિયલ લેવા જાવ ને ત્યાં તમને આસાનીથી આ હૂક મળી આવશે. તો આ હૂકને આપણે અહીંયા સરસ એવું લગાવી દેવાનું છે અને બોલ ટાઈટ કરી દેવાનો છે અને ઉપર ફ્રેન્ડ્સ આપણે આ રીતે હેંગિંગ માટે એક કડી લગાવી દેવાની છે. તો મારી પાસે આ રીતના જુડાનો પેચ પડેલો હતો, મેં અહીંયા તે લીધો છે. હવે આ પેચને આપણે અહીંયા સરસ આ કડી સાથે ફિટ કરી દઈશું, જેથી ખૂબ જ સુંદર એવું આપણું હેંગિંગવાળું મોબાઈલ કવર તૈયાર થઈ જાય ફ્રેન્ડ્સ. આને જોઈને કોઈ જ નહીં કહે કે આ પીળા પડી ગયેલા કવરમાંથી તમે બનાવેલું છે. એવું જ લાગશે કે માર્કેટમાંથી ખરીદેલું છે. અને અત્યારે આ કવર ખૂબ ટ્રેન્ડમાં છે ફ્રેન્ડ્સ અને મોંઘા પણ એટલા મળે છે, કસ્ટમાઇઝ કરાવવા પડે છે. તો ફ્રેન્ડ્સ હવે તમે ઘરે જ તમારા નકામા પડેલી વસ્તુમાંથી આવું સુંદર એવું કવર બનાવી શકો છો, જેથી તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત થશે
અને વસ્તુનો પણ રીયુઝ થઈ જશે. તો આ આઈડિયા ફ્રેન્ડ્સ તમને પસંદ આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ કવર તમને કેવું લાગ્યું કમેન્ટ જરૂરથી કરજો. અને તમે કંઈ સજેશન દેવા માંગો છો ફ્રેન્ડ્સ તો પણ કમેન્ટ જરૂરથી કરજો. તો વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તમે બનાવીને તૈયાર કરી શકો છો. બધી વસ્તુ આપણી પાસે નકામી પડેલી હતી તેનો અહીંયા રીયુઝ થઈ ગયો. હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે ફ્રેન્ડ્સ, તેમાં આ કવર તો ખૂબ ધૂમ મચાવે છે અને માર્કેટમાં ખૂબ મોંઘા મળે છે ફ્રેન્ડ્સ. તો તમે ઘરે નજીવા ખર્ચમાં તૈયાર કરી લેશો. જો તમારે આટલું મટીરિયલ તમારી પાસે નથી અને ખરીદવું છે તો 50 રૂપિયા જેવી કિંમતમાં તમે આ મોબાઈલ કવર બનાવીને તૈયાર કરી લેશો. તો જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.